નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 વિજ્ઞાન વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી ચેનલમાં ધોરણ 10 અને 9 માટેના આઈએમપી દરેક વિભાગના પ્રશ્નો આવી જશે અને આ પ્રશ્નોની ખાસિયત એ હશે કે લિમિટેડ પ્રશ્નો હશે અને તે 100% પરીક્ષામાં પૂછાઈ શકે તેવા હશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલા દરેક આઈએમપી તમે કરશો તો પરીક્ષામાં તમે સારા માર્ક્સ મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। તો શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે, તેમાં હજુ આપ ન જોડાયો તો જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી। તો ચાલો શરૂ કરીએ વિભાગ ડી। તો પહેલો જ પ્રશ્ન છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું, તેના પ્રકારો, તેનું ઉદાહરણ સમીકરણ આપી સમજાવો। તો વિઘટન પ્રક્રિયા જણાવવાની છે અને તેનું સમીકરણ એક ઉદાહરણ આપી સમજાવવાનું છે। પછી બીજો પ્રશ્ન છે કે ઓઝોન કેવી રીતે બને છે, સમીકરણ સહિત વર્ણવો અને નિવસન તંત્રના મુખ્ય ઘટકો સમજાવો। પછી ત્રીજો પ્રશ્ન છે કે મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી જઠરમાં થતું પાચન સમજાવો। તો મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશ કરી અને સમજાવવાનું છે અને જઠરમાં પાચન, અથવા એમ પણ પૂછાઈ શકે છે કે મનુષ્યનું પાચન તંત્ર સવિસ્તર સમજાવો। પછી ચોથો પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ POPની બનાવટ અને તેના ઉપયોગો લખો। પછી પાંચમો પ્રશ્ન છે કે તાંબાના એટલે કે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિસહ વર્ણવો। તો અહીં વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિસહ વર્ણવવાની છે। પછી છઠ્ઠો પ્રશ્ન છે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો। તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તેની આકૃતિ દોરીને સમજાવવાનું છે, અથવા ઉત્સર્જન તંત્રની આકૃતિ આપેલી હોય તેમાં ABCD એવા તેના વિવિધ ભાગો દર્શાવે અને આ ભાગોને ઓળખો તેવી રીતના પણ પૂછાઈ શકે છે, અથવા MCQમાં પણ આકૃતિમાંથી પ્રશ્નો પણ પૂછાઈ શકે છે। માટે દરેક પ્રશ્ન લાંબા પ્રશ્નોને પણ ધ્યાનથી વાંચો। પછી સાતમો પ્રશ્ન છે કે માનવના પાચન તંત્રમાં pH અને મધમાખીના ડંખના ઉપચારમાં pHનું મહત્ત્વ સમજાવો। તો અહીં મધમાખીના ઉપચારમાં છે મધમાખીના ડંખના ઉપચારમાં pHનું મહત્ત્વ સમજાવવાનું છે। તો આ દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તેમાંથી આવા 1-2 ટોપિક પૂછાઈ શકે છે। પછી આઠમો પ્રશ્ન છે વ્રજ તેના વર્ગમાં છેલ્લી પાટલી પર બેસે છે, તેને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે, તો વ્રજ કઈ ખામીથી પીડાતો હશે, તેનું નિવારણ આકૃતિસહ વર્ણવો। તો આવું ઉદાહરણ આપી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। પછી નવમો પ્રશ્ન છે પોષક સ્તર એટલે શું, જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવો। તો પોષક સ્તર વિશે સમજાવવાનું છે અને તેની આકૃતિ દોરી અને જુદા જુદા પોષક સ્તરો વિશે જણાવવાનું છે। પછી 10મો પ્રશ્ન છે વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને તેના ઉપયોગો લખો। તો વિરંજન પાવડરને બીજો બ્લીચિંગ પાવડર પણ કહે છે। બ્લીચિંગ પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવવાની છે અને તેના ઉપયોગો લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 10 પ્રશ્નો જે લિમિટેડ પ્રશ્નો છે અને તમારી પરીક્ષામાં આમાંથી 100% પૂછાવાની સંભાવના છે અને ઇવન 100% પ્રશ્નો આટલા કરી લેશો તો તમે સારા માર્ક્સ વિભાગ ડીમાં મેળવી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે, તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ।